રામ રામ ખેડૂત મિત્રો, અત્યારે જીરાના પાકવા જે કહેવાય ને કે ખેડૂતોનો દુશ્મન કહેવાય ને એવો કાળિયો રોગ બધાને આવી ગયો છે. ત્યારે તમે એક જો આ ગુંડું જોઈ લ્યો. અહીંયા અત્યારે આ ગુંડું છે અને આ ભાઈએ કે એમાં એવી દવા છાંટી છે ને જેની આપણે કલ્પના પણ ન કરી હોય. અને ઘણા ખેડૂત મિત્રો આવા અવનવા પ્રયત્ન કરતા હોય ત્યારે આ ભાઈએ પણ એક એવો પ્રયત્ન કર્યો હતો જેનાથી તેને રિઝલ્ટ ખૂબ સારું મળ્યું છે. અને એ દવાનું નામ જાણીને તમને પણ એમ થાય કે ભાઈ આ દવા થોડીક છટાઈ, આનાથી તો જીરાને નુકસાન થાય. પણ એવો જ આ ભાઈ એક અનુભવ કરવા પૂરતું આમાં 2-3 જગ્યાએ એને કાળિયો આવી ગયો હતો, તો એને આ ગુંડા પૂરતો એને એક પંપ છાંટી અને જો તેનું રિઝલ્ટ જોયું ને તો જબરજસ્ત મળ્યું. અને 20 દિવસ પહેલાં એને છાંટ્યું હતું અને એ કાળિયો જો એટલામાં રોકાઈ ગયો. બાકી તમે ઘેરો જોવો ને તો ક્યાંય જોવા નથી મળ્યો. હવે દવા કઈ છે ને તે જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાનો છે, તો ખાસ કરી વિડીયો લાસ્ટ સુધી જોજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો જેના જીરામાં કાળિયો આવી ગયો હોય. અને ખેડૂતના મુખ્ય જ આપણે સાંભળશું કે એને કઈ દવા છાંટી હતી, કેટલા દિવસ પહેલાં છાંટી હતી અને એને રિઝલ્ટ કેવું મળ્યું છે. હવે વાત કરશું, આ ખેડૂત છે આપણો ટૂંકમાં પરિચય આપી દો. મારું નામ મહેશભાઈ જયંતિભાઈ કાળિયા. બરાબર. હવે મેં આમાં બાસાલીને છાંટી હતી. બરાબર. 20 દી પહેલાં છાંટી હતી. આવું છે ફટ 2 ગુંડા આમ હતા ત્યાં છાંટી છે. બધે રોકાઈ ગઈ છે. પત્તા નાખી હતી મેં, પત્તા રાખીને 1.5 પંપ છાંટી હતી મેં. બાસાલીન એટલે કે બધા છાંટી હતી. આમાં કાંઈ ફેર નથી પડ્યો જોયો. આમાં 30% જે આવે ને એનો ઉપયોગ કર્યો તો. આટલા ગુંડા મેં એને વાપરેલી છે. પણ જો આમાં ગુંડા મને આઈટે જ આમ મારેલ હતી. ઘૂંગલો આમ આટો મારેલ હતો. આખામાં આ દાડામાં પોતાની આમાં ક્યાંય ફેર પડ્યો નથી. બરાબર. એટલે એની આડઅસર થઈ નથી. પણ આમ પેન્ડીમિથાઇલિન છાંટવાની નથી. પણ આ એક ભાઈ અનુભવ કર્યો તમે જી થાવું એમ થઈ બગડ્યું એમ થઈ બગડ્યું છે. મેં કીધું અખતરો કરી હતી. બાસલી મેં સાઈટી હતી, પડી હતી 80 પડી હતી. 1.5 પંપ કર્યો હતો. 50 રાખી, એકમાં 50 રાખીને એકમાં 30 નાખી હતી અડધા પંપમાં. ક્યાંથી માહિતી કેવી રીતે મળી હતી તમને? યુટ્યુબમાં મેં જોયું હતું કે એને 30 નું જ રિઝલ્ટ દીધું હતું. એને મેં એક પંપમાં 50 નાખીને એકમાં 30 નાખી. 2 પંપ નોખા અનુભવ કરીને છાંટ્યા હતા. બરાબર. 50 નાખેલ હાલ આમ બધે 30 ને નાખેલ છે. બધે ઘૂમરો મારેલ છે. આમ બધે જોઈ આટો માર્યો ક્યાંય રોકાઈ ગયેલ છે. આપણે કેટલા વીઘા છે ટોટલ? 10 વીઘા. 10 વીઘામાં 3 થી 4 ગુંડા આવા પડ્યા હતા ને એક ગુંડે છે ને આમ દવા છાંટેલી. ગુંડે જ મારી હતી આપણે, બીજે ક્યાંય મારી નથી. બરાબર. અને રિઝલ્ટ કેવું? રિઝલ્ટ આપણે સારું આવ્યું. હવે જે ખેડૂત મિત્રોને જીરું હોય, કાળિયો હોય, આપણે ભલામણ અનુભવ કરી લેવાનો. અનુભવ કરવાનો. આપણે ભલામણ નથી કરતા છાંટવાની. પછી એમ કે ઓલે છાંટી હતી મારે એવું થયું. આપણે પેલા એક કેલા ગુંડે ગખતો કરી લેવાનો. રિઝલ્ટ લાગે તો તમારે 10 દી પછી પાછું 5 દી પછી મારવાનું. બરાબર. અને તમને કેટલા દિવસમાં ખબર પડી કે આગળ વધ્યું નથી? એમ મને પડી પછી 8મા દિવસે ખબર પડી ગઈ હતી. 8 દિવસ પછી ખબર પડી કે આગળ વધ્યું. ભાઈ બાજુમાં રહ્યું ને એને વધતું જતું હતું. બરાબર. બાજુમાં એક ખેતર છે ને એ ભાઈને ગુંડું મોટું થતું જતું હતું. પણ આ ભાઈએ વાપરા પછી આગળ વધ્યું. એમનેમ છે જો એ જગ્યાએ ઉપર કે આગળ પાછળ નથી થયું. હવે જે ખેડૂત મિત્રોને જીરું હોય, કાળિયો આવી ગયો હોય અને અનુભવ કરવો હોય તો ચોક્કસથી કરજો. આપણે ભલામણ કોઈ કરતા નથી. અને વિડીયો સારો લાગ્યો હોય તો ખૂબ જ શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.